चलो पांचमो लेक्चर चौथो लेक्चर लास्ट लेक्चर આપણે જે ચલાવ્યું એની અંદર આપણે ઘણું બધું સમજાવ્યું હતું. શું સમજાવ્યું? અર્ધકોષોના પ્રમાણિત પોટેન્શિયલ કેવી રીતે નક્કી થાય એ આપણે સમજાવી દીધું છે. ખબર છે ને બધાને? વાત એવી હતી અર્ધકોષ જો પ્રમાણિત હોય તો વાંધો જ નતો. હાઇડ્રોજન પ્રમાણિત લે એની સાથે જોડી અને આપણે અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરી શકતા હતા. પ્રોબ્લેમ હવે કે જો બિન પ્રમાણિત અર્ધકોષ હોય ને એના પોટેન્શિયલ નક્કી કરવા હોય તો એ નક્કી કરવાની રીત આપી હતી નનસ્ટે. પણ નાનો 2 માર્ક્સનો એક પ્રશ્ન મેં લખ્યો છે કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષનો આપણે જો ને આખા કોષનો પોટેન્શિયલ એટલે શું? આખા કોષનો પોટેન્શિયલ ઈ સેલ બરાબર E0 સેલ બરાબર શું કહેવાય? તો વિદ્યુત રાસાયણિક કોષમાં રહેલા બંને અર્ધકોષોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત એને આપણે આખા કોષનો શું કહીએ છીએ? પ્રમાણિત કોષ પોટેન્શિયલ. તો એ જે કોષ પોટેન્શિયલ છે વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ એ શેના ઉપર આધાર રાખે? 4 બાબત લખી જ મેં. પહેલી, કોષમાં થતી પ્રક્રિયા સાથે સંકળાયેલ દ્રાવણની સાંદ્રતા. એટલે જો સાંદ્રતામાં ફેરફાર થાય તો પોટેન્શિયલ બદલાઈ જાય. તો આના પરથી જ ખબર પડી જાય પહેલા મુદ્દા પરથી. તો અત્યાર સુધી જે હું વાત કરતો હતો એ પ્રમાણિતની વાત કરતો હતો. પ્રમાણિત એટલે સાંદ્રતા કેટલી હોય? 1 મોલર. એટલે 1 મોલર હતું ત્યાં સુધી વાંધો નહોતો, પણ એ બદલાય તો બદલાઈ જાય, કારણ કે વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલનો આધાર શેના ઉપર થાય? સાંદ્રતા પર. એટલે સાંદ્રતા બદલાય તો અર્ધકોષોના પોટેન્શિયલ પણ શું થતા હશે? બદલાતા હશે. કઈ વાંધો નહીં. બીજો આધાર શેના ઉપર થાય કોષ પોટેન્શિયલનો? વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ. આ તો સિમ્પલ વસ્તુ છે યાર. કોપરની જગ્યાએ એલ્યુમિનિયમ મૂકી દઉં તો શું થાય? ડેનિયલ કોષ હતો એમાં એક બાજુ ઝીંક અને કોપર હતું, કોપરની જગ્યાએ એલ્યુમિનિયમ મૂકી દઉં તો આખો વિદ્યુત રાસાયણિક કોષ બદલાઈ ગયો ને. ત્રીજું છે તાપમાન. પ્રમાણિત હોય તો 298 કેલ્વિન તાપમાન આપણે અચળ રાખતા હતા. જો એ તાપમાન બી બદલાય, કારણ કે તાપમાન બદલાય તો યાર સાંદ્રતા બદલાઈ જાય ને, કારણ કે સાંદ્રતા શેમાં? દ્રાવણમાં પ્રક્રિયા થવાની કે નહીં? દ્રાવણ એટલે શું આવે? કદ. અને આપણે આગળ એવું કીધેલું છે કે જ્યાં કદ આવતું હોય ત્યાં તાપમાનની અસર થાય. ખબર છે ને? તો એનો અર્થ અહીંયા તાપમાન બદલાશે તો પણ વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ બદલાઈ જશે. અને ચોથું લખ્યું છે દબાણ, પણ એમાં કન્ડિશન છે. કોના માટે? તો ઇન શોર્ટ મારો કહેવાનો અર્થ એવો છે કે વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલનો આધાર 4 બાબતો ઉપર છે. જ્યારે હું પ્રમાણિત બોલું છું ત્યારે છે ને આ 4 બાબત ફિક્સ થઈ જાય. જો કોઈ વિદ્યુત રાસાયણિક કોષ પ્રમાણિત ગણીએ એટલે કયો કોષ છે? એટલે વિદ્યુત ધ્રુવ ફિક્સ થઈ ગયો, તાપમાન ફિક્સ થઈ જાય, પ્રમાણિત છે એટલે 298. જો વાયુ હોત તો દબાણ 1 બાર, સાંદ્રતા 1 મોલર, એ બધું ફિક્સ હોય છે. એટલા માટે આપણે હાઇડ્રોજનની સાપેક્ષે પ્રમાણિત તો ગણી શકીએ. પણ બિન પ્રમાણિત હોય તો શું કરવાનું સાહેબ? તેમાં મેં કાંઈ નથી કર્યું. કયા ભાઈ હતા? આ નનસ્ટ ભાઈએ બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ અને પ્રક્રિયામાં સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપ્યું, જેને શું કહેવાય? મેં નથી આપ્યું. કોણે આપ્યું હતું? નનસ્ટે. શેનું સૂત્ર આપ્યું હતું? તો જો કોઈ વિદ્યુત રાસાયણિક કોષમાં અથવા તો અર્ધકોષ, આપણે અત્યારે શેની વાત કરીએ છીએ? અર્ધકોષની. એટલે જો કોઈ અર્ધકોષ બિન પ્રમાણિત હોય, કેવો હોય? તો એ બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ અને પ્રક્રિયા સાથે સંકળાયેલા દ્રાવણની એ બંને વચ્ચે શું સંબંધ હોય એ દર્શાવતું એને સૂત્ર આપ્યું હતું. એને નનસ્ટ સમીકરણ કહેવાય, જેની સાબિતી ઉષ્માગતિશાસ્ત્ર અનુસાર મેળવી શકીએ છીએ, મેળવવાની નથી. ક્લિયર? ચલો તેના સમીકરણ શું આપ્યું હતું એ સમજવું પડશે ને. તો ધારો કે હું અહીંયા એક બિન પ્રમાણિત અર્ધકોષ લઉં છું. સાંભળજો, આ મેં જે લીધું છે શું છે? બિન પ્રમાણિત અર્ધકોષ. એની અંદર આ ધાતુનો સળિયો, અને એ જ ધાતુના ક્ષારનું દ્રાવણ. એટલે ધારો કે હું આમ કહું છું આ ધાતુનો સળિયો છે M સોલિડ. આની અંદર એનો આયન બને છે M⁻+N. તમને ખબર કોણ છે? ખબર છે? એ બોલવાનું રાખો યાર, મને નહીં ખબર. તો રેસ્ટુ કેટલો આયન કહી દઉં? +N ધરાવતું જલીય દ્રાવણ લીધું અને મેં આ કીધું અહીંયા સાંદ્રતા લખી ક્યાંય, તો આ કેવો થઈ ગયો? તો આ બિન પ્રમાણિત અર્ધકોષ છે, એમાં થતી મારે રિડક્શન પ્રક્રિયા લખવી હોય, કારણ કે આપણે બધું જ શેના આધાર નક્કી કરીએ છીએ? રિડક્શન પોટેન્શિયલ. તો રિડક્શન પ્રક્રિયા લખવી શું લખાય?
m પ્લસ n વત્તા n ઇલેક્ટ્રોન માંથી બનતું હશે m સોલિડ. આવું થતું હોય ને? તો આ મેં નથી કીધું, હજી બી કહું છું. નર્નસ્ટ ભાઈએ આવો બિન પ્રમાણિત અર્ધકોષ લીધો અને આવા બિન પ્રમાણિત અર્ધકોષ કે જેમાં થતી રિડક્શન પ્રક્રિયા કંઈક આવી હોય તો એવા બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ E m પ્લસ n ઓબ્લિક m 0 લખ્યું જ મેં અહીંયા. તો આ કેવું થયું? અને શું વચાય? આપેલ અર્ધકોષનો બિન પ્રમાણિત રિડક્શન. આ દેખાય રિડક્શન છે તો રિડક્શન પોટેન્શિયલ જો ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપ્યું હતું, મેં નતું આપ્યું, હજી બી એકવાર બૂમ પાડીને કહું છું. કોણે આપ્યું હતું? બિન પ્રમાણિત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ એ જ કોષ જ્યારે પ્રમાણિત હોય એનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ RT upon NF ln m સોલિડ ની સાંદ્રતા upon m plus n એક્યુ ની સાંદ્રતા. ઇટ્સ કોલ નન્નસ્ટ સમીકરણ. આ યાદ રાખવું જ પડે, મગજમાં ઘુસેડવું જ પડે. હું કઈ ના કર્યું કારણ કે કહું તો જો આ કોણે આપ્યું? પ્રાયોગિક રીતે એને આ સમીકરણ આપ્યું છે જેની સાબિતી ઉષ્માગતિશાસ્ત્ર અનુસાર મળે, પણ આપણે સાબિતી લેવા જવી નથી તો સીધું ગોખવું પડશે. હાલ શું ગોખવાનું, શું યાદ રાખવાનું? કોઈ પણ અર્ધકોષ જો બિન પ્રમાણિત હોય, કેવો હોય? તો આ બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ બરાબર શું લખાય? એ જ કોષ પ્રમાણિત સ્વરૂપે હોય ત્યારનો પોટેન્શિયલ માઇનસ RT upon NF ln m સોલિડ ની સાંદ્રતા આપણ. હવે આમે હેના પરથી લખ્યું ખબર? સમીકરણ પરથી. જો નિપજ ઉપર શું લખી છે? છેદમાં પ્રક્રિયક. આપણે આ જ રીતે યાદ રાખીશું. નિપજ અપન પ્રક્રિયક. પડી આ ખબર? ફાઇનલ કે ના પડી હતી? આમાં આવતા બધા પદો સમજાઈ દઈએ. હા, તો પદો સમજાવો હોય તો બોલો આને શું વંચાય? નહીં, ખોટી વાત. બિન પ્રમાણિત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ. આ શું છે? પ્રમાણિત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ. હવે આ તો તમે મેળવી શકો. કઈ રીતે? શું કરવાનું? હા, આ જ કોષને પ્રમાણિત કરી નાખવાનો. આ કોષને કેવો કરી નાખવાનો? એટલે આની સાંદ્રતા 1 મોલર લેવાની, તાપમાન 298 રાખવાનું અને આને કોની હારે જોડી દેવાનો? તો બોલો એનો પ્રમાણિત તો મળી જાય કે નહીં? પડે ખબર? આપણે શોધવાનો કયો છે? બિન પ્રમાણિત. હા, તો બિન પ્રમાણિત શોધવા માટેનું સૂત્ર આવું થાય જેમાં R એટલે બધાને ખબર હોવી જોઈએ. વાયુ અચળાંક. T for હું લખતો નથી આખું નામ, તો ખરેખર બધા પદો 2 માર્ક્સમાં પૂછાય છે. નર્નસ્ટ સમીકરણ લખી તેમાં આવતા પદો સમજાવો તો તમારે લખી નાખવાનું. ધારો કે કોઈ એક બિન પ્રમાણિત અર્ધકોષ નીચે મુજબ હોય, આ દોર્યું, એમાં થતી રિડક્શન પ્રક્રિયા છે, તો એના માટે નર્નસ્ટ સમીકરણ આ લખી શકીએ. બસ નીચે પદો લખતા જવાના. અહીંયા લખીને બાજુમાં લખવાનું બિન પ્રમાણિત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ આ લખી પ્રમાણિત n શું છે? n ઇલેક્ટ્રોનની હેરફેર. અહીંયા મોલ બોલ ના આવે. ઇલેક્ટ્રોનની સંખ્યા. આ જે આપલે થયેલા ઇલેક્ટ્રોન હોય ને એ ઇલેક્ટ્રોનની સંખ્યા. F એટલે ફેરાડે અચળાંક. F એટલે ફેરાડે અચળાંક. બધાને ખબર હોવી જોઈએ કિંમત. 96500 કુલમ. વાયુ અચળાંક R બરાબર 8.314 જૂલમાં લેવાનું. m સોલિડ એટલે ઘન સ્વરૂપનો ધાતુનો સળિયો જે છે, ઘન સ્વરૂપના ધાતુના સળિયાની સાંદ્રતા છેદમાં દ્રાવણની એટલે m+2n ની સાંદ્રતા એટલે કોની થવાની? દ્રાવણની જ થવાની ને. સમજ્યા? એ ખબર પડે હું એકલો એકલો બોલું છું. આ મેં નથી આપ્યું સમીકરણ. આ કોણે આપ્યું હતું? સમજાય છે? તો આ નન્નસ્ટ સમીકરણ છે. પણ નન્નસ્ટ એક વાતનો ઉલ્લેખ કરી નાખ્યો હતો અને બહુ સરસ ઉલ્લેખ કર્યો હતો. એનું શું કેવું શું હતું
કે હંમેશા ઘન સ્વરૂપ ની સાંદ્રતા અચળ લેતા. જો ઘન સ્વરૂપની સાંદ્રતા ચલો તો આ જ સમીકરણ મારે ફરીથી લખો શું લખાય? બિન પ્રમાણિત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ એ જ કોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ આરટી અપન એનએફ ln ઉપર થઈ જશે 1 અચળ લેવાની એટલે કેટલી લઈ લેવાની? ધાતુના સળિયાની સાંદ્રતા એક જ લેવાની. અચળ એક ધારી લેવામાં આવે તો ઉપર 1 અપન શું આવશે? Mn+2 એક્યુ ની સાંદ્રતા. એટલે હા યાર સોરી માય મિસ્ટેક. M+n એક્યુ ની સાંદ્રતા. હવે પડી ના પડી? હે પડી? પણ એવું કરો, તમને ln ગમે છે? અલગ નહીં ને, મને નહીં ગમતું. ચાલો ln દૂર કરો શું કરવું પડશે આપણે? લોગ લેવા માટે 2.303 લખવા પડશે. તો સામાન્ય સ્વરૂપમાં લખવું હોય તો શું લખાય? યુ બી નહીં બોલવાનું લા. બિન પ્રમાણિત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ બરાબર એ જ કોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ 2.303 આર ટી એન એફ log 1 અપન M+n એક્યુ ની સાંદ્રતા. લખાયું? હવે જનરલી છે ને આ 2.303 ફિક્સ હોય. આર ની કિંમત આપણે જનરલી બધી જ જગ્યાએ 8.314 લેવાની થશે. જો તાપમાન 298 કેલ્વિન હોય તો જ. ક્યારે? અને એફ ની કિંમત બી ફિક્સ છે. કેટલી? 96500. કેલ્સી ની અંદર જરા કરો તો 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ભાગ્યા 96500. હારું હું કહી દઉં 0.059 આવશે. કરી જાઓ ને તો એકવાર હું સાચું બોલું ખોટું બોલું તમને ખબર પડી જાય. કેટલો સાચું કર્યું ને મેં? અરે વંશધળો કરવા બેટા ફાઇનલ જ હોય 0.059. પણ મેં કીધું એમ 0.059 તમારે ક્યારે લેવાનું? મહત્વની વસ્તુ તાપમાન 298 હોય તો જ લેવાનું, નકર નહીં. સમજાય? તો આ સૌથી સહેલામાં સહેલું સ્વરૂપ થયું. હા કે ના? હા કે ના? પડી ખબર? ફાઇનલ? ચલો મારે ડેનિયલ કોષ બિન પ્રમાણિત છે. આ મેં શું શીખ્યા આપણે અત્યાર સુધી? બિન પ્રમાણિત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ. પણ સર કોઈ આખો વિદ્યુત રાસાયણિક કોષ બિન પ્રમાણિત હોય તો? ચલો એના માટે એટલે હવે આપણે શીખી રહ્યા છીએ બિન પ્રમાણિત ડેનિયલ કોષનો પોટેન્શિયલ કેવી રીતે નક્કી થઈ શકે. અચ્છા, એટલે એનો અર્થ એવો થયો કે મારી પાસે ડેનિયલ કોષ આવે. ડેનિયલ કોષ કહું એટલે તમને ખબર પડી જવી જોઈએ. એક બાજુ ઝીંક અને એક બાજુ ઝીંક હંમેશા એનોડ જ હશે, કોપર હંમેશા. પણ અત્યારે કેવું લેવાનું છે? બિન પ્રમાણિત. ધારો કે તાપમાન બરોબર હું હાલ પૂરતું કહી રાખું છું. કેટલું લઉં છું? 200. મેં ખાલી તાપમાન કીધું એટલે એનો અર્થ એવો નહીં પ્રમાણિત થઈ જાય. કારણ કે પ્રમાણિત થવાની કન્ડિશન શું? સાંદ્રતા પણ 1 મોલર જોઈએ. એ તો મેં કીધી નહીં ને, એટલે સાંદ્રતા કહેતો નથી. હું ખાલી એટલું કહું છું કે મેં અત્યારે બિન પ્રમાણિત અર્ધકોષ લીધો છે, એનું તાપમાન 298, સાંદ્રતા મેરે કો પતા નહીં. તો આની અંદર આપણે લઈએ છે ઝીંક ધાતુનો સળિયો. એ ઝીંક ધાતુના સળિયાને આપણે જોડી દીધો હશે કોની સાથે? લા
કોપરના સળિયા સાથે અહીંયા ભર્યું હશે Zn+2 નું જલીય દ્રાવણ, અહીંયા ભર્યું હશે Cu+2 નું જલીય દ્રાવણ. આ છે ઝીંક ધાતુનો સળિયો, આ છે કોપર ધાતુનો સળિયો. ઇટ્સ કોલ કેથોડ અને ઇટ્સ કોલ એનોડ. ક્લિયર? અને આ મેં મૂકી દીધો છે ક્ષાર છે. હાલ પૂરતું મેં કહી દીધું તમને કેવું છે, બિન પ્રમાણિત છે. બરાબર. હવે મારે આનું શું શોધવું છે? પોટેન્શિયલ, આખા કોષનો પોટેન્શિયલ. એટલે બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ એટલે ખાલી ઈ સેલ. ખાલી શું થાય? કઈ વાંધો નહીં. સૌથી પહેલા નન્નસ્ટ સમી મુજબ ઉભા એક મિનિટ વેઇટ કરી લો. પહેલા તો અહીંયા મને લખાવો. ચલો એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા શું થવાની લખાવતો જાય. Zn સોલિડ માંથી બનતું હશે Zn+2 Aq, 2 ઇલેક્ટ્રોન છૂટા પડતા હશે. રિડક્શન પ્રક્રિયા લખાવો તો Cu+2 Aq, 2 ઇલેક્ટ્રોન મેળવીને બનાવતું હશે Cu સોલિડ. અહીંયા વિદ્યુત રાસાયણિક કોષમાં થતી કુલ રેડોક્સ પ્રક્રિયામાં લખ્યું શું લખાય? તો 2 ઇલેક્ટ્રોન ઉડી જાય. 2 ઇલેક્ટ્રોન ઉડે ને એટલે મને ખબર પડી કે n = અહીંયા કેટલા થાય છે? 2 ઇલેક્ટ્રોનની હેરફેર કેટલાની? 2 ની. ચલો કુલ રેડોક્સ લખ્યું તો આવી લખી શકું Zn સોલિડ વત્તા gives Zn+2 Aq વત્તા Cu સોલિડ. લખાય ને? એટલે સમજાય ને? ચલો ઘણું બધું છે હજી. अभी तो पिक्चर चालू हुआ है. હવે મારે આ આખા કોષનો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે મારે શોધવાનું છે ઈ સેલ. ક્લિયર? આગળ આપણે ભણી ગયા કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ મેં કીધું તું તમને પ્રમાણિત હોય કે બિન પ્રમાણિત હોય. હોય શું? બંને અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલનો તફાવત. જો બિન પ્રમાણિત હોય તો બંનેના બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત. અને ધારો કે બંને પ્રમાણિત હોય તો પ્રમાણિતનો તફાવત. તો તમને ઈ સેલ બી કેવો મળે ખબર પડે. હું ગયા વખતે સમીકરણ લખ્યું ને એમાં મેં એવું લખ્યું હતું કે તમે લખી શકો ઈ સેલ બરાબર ઈ રિડક્શન ઓફ કેથોડ માઇનસ ઈ રિડક્શન ઓફ એનોડ. જો બધું પ્રમાણિત હોય તો E0 સેલ બી કેવો હોય? પ્રમાણિત. પણ અહીંયા મારે કેવો જોઈએ? બિન પ્રમાણિત જોઈતો હોય તો બંને અર્ધકોષોના બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જોઈશે ને. તો નન્નસ્ટ સમીકરણ મુજબ હજી પણ કોના મુજબ? નન્નસ્ટ સમી મુજબ ઝીંક વિદ્યુત ધ્રુવ માટે. કયા વિદ્યુત ધ્રુવ માટે? ઝીંક વિદ્યુત ધ્રુવ માટે બોલો મારે બિન પ્રમાણિત અર્ધકોષ છે આવડો ઝીંક. અને આનો પોટેન્શિયલ લખવો હોય તો બોલો શું લખી શકું? E Zn+2 / Zn ઇક્વલ ટુ એટલે ઝીંકનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બરાબર ઝીંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ મેં તાપમાન કેટલું કીધું? જો મેં 298 કહી દીધું છે એટલે હું અહીંયા ડાયરેક્ટ આખાની જગ્યાએ 0.059 લખી શકું. 0.059 n log 1 કોની સાંદ્રતા આવશે? Zn+2 Aq ની સાંદ્રતા એટલે Zn+2 ની સાંદ્રતા લખી દો. બે આ કોના મુજબ લખ્યું મેં? નન્નસ્ટ સમીકરણ. બે કઈ નહીં, બે આ સમીકરણ જે છે ને તારવી તું ને આપણે એમાં મેં હવે તમને એવું કીધું કે આપણી પાસે ડેનિયલ કોષ છે બિન પ્રમાણિત છે તો એમાં પહેલો કોષ બી બિન પ્રમાણિત બીજો બી કેવો હોય? તો મેં અત્યારે નન્નસ્ટ મુજબ આ પહેલાનું બિન પ્રમાણિત સ્વરૂપ લખ્યું ઝીંક વિદ્યુત ધ્રુવ. હજી મારે કોપર લખવું પડશે ને. ચાલો કોપર વિદ્યુત ધ્રુવ માટે નન્નસ્ટ સમીકરણ મુજબ બોલો શું લખાય? બિન પ્રમાણિત કોપરનો રિડક્શન પોટેન્શિયલ બરાબર પ્રમાણિત કોપરનો રિડક્શન પોટેન્શિયલ
minus 0.059 by n log 1 upon cu plus 2 ની સાંદ્રતા લખાયું લખાય સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષનો સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષનો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઈ સેલ બરાબર શું લખાય ઈ રિડક્શન ઓફ કેથોડ એટલે જો મીંડું નહીં કર્યું એટલે કેવું થયું બિન પ્રમાણિત કેથોડ નો પણ આપણને ખબર જ છે ને કેથોડ એનોડ તો સીધું જ લખાવો ને મને તો ઈ સેલ બરાબર બોલો કેથોડ કોણ છે કોપર એટલે શું લખાય ઈ રિડક્શન પોટેન્શિયલ ઓફ Cu + 2 ઓબ્લિક Cu માઇનસ બિન પ્રમાણિત जिंक નો रिडक्शन पोटेंशियल लगाओ ऊपर दोनों की कीमत है कि नहीं पकड़ के नीचे रख दो चलो therefore ई सेल बराबर पहला तो बिन प्रमाणित कॉपर नो रिडक्शन पोटेंशियल जे नन्नष्ट मुजब આપણે શોધી શકીએ દેખાયું चलो तो ये लपठप करो यहाँ E0 Cu plus 2 oblique Cu minus 0.059 by n log 1 upon Cu plus 2 ની સાંદ્રતા minus ઝીંક માટે લખવાનું લખાવ E0 Zn plus 2 oblique Zn minus 0.059 log 1 upon Zn plus 2 ની સાંદ્રતા મજા ના આવી પેલા કૌંસ નડે મને છોડ દો કૌંસ therefore E સેલ બરાબર ચલો કૌંસ છૂટા કરીને લગાવો E0 Cu plus 2 oblique Cu minus આ આખું માઇનસ આ લખાય હું એને પહેલા લખી દઉં છું એટલે માઇનસ E0 Zn plus 2 oblique Zn પછી હું આ લખું છું એટલે minus 0.059 by log 1 upon Zn plus 2 ની સાંદ્રતા લખાય ને પછી માઇનસ પ્લસ હજી આ લખવાનું ને 0.059 by log 1 upon Cu plus 2 ની સાંદ્રતા એ ઊંધું કરી નાખ્યું ભાઈ ઊંધું કરી નાખ્યું આપણે જો પહેલા મેં આ લખ્યું પછી આ માઇનસ વાળું પદ પછી લખ્યું છે એટલે અહીંયા Zn plus 2 ની શું આવશે Cu plus 2 ક્લિયર પછી આવે માઇનસ સાથે આ પદ પણ મેં પદ પહેલા લખ્યું મેં ખાલી ગોઠવણ કરી અને માઇનસ પ્લસ આજે વધ્યું હવે લખ્યું છે દેખાયું મચ્છર શું સ્ક્રીન કોઈને કહેતા નહીં પેપર માં ના આવું જ નકર તમે ગયા ચલો એને રાખો એ આ ખબર પડી કઈ દેખાયા કોઈ બે જે જોવાનું એ જોવો છે નહીં જોવાનું એ નહીં જોવાનું ભાઈ એવું નહીં આને શું કહેવાય આખા પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ બરાબર આપણે આવું લખીએ કે નહીં કારણ કે આખો કોષ જો પ્રમાણિત હોય તો આ જે સૂત્ર મેં લખ્યું છે કારણ કે આ અહીંયા E0 સેલ આવે બરાબર E0 કોપર માઇનસ E0 Zn નો રિડક્શન પોટેન્શિયલ તો E0 કોપર માઇનસ E0 ઝિંક નું રિડક્શન પોટેન્શિયલ બંને E0 હોય તો આખાની જગ્યાએ E0 સેલ ના લખાય તારા ઠપકારો રાખવાની જોવો છો E સેલ બરાબર આખાની જગ્યાએ હું શું લખી શકું E0 સેલ પછી આ બંનેને આગળ પીછાડી કરી દો શું કરું આગળ પાછળ કરી દઈએ તો થાય શું આ પહેલું અને પછી થયું ને
બંનેમાંથી 0.059 કોમન કાઢો એટલે પ્લસ. હારું એવું કરો, પ્લસ કોમન નહીં કાઢો. હેડો આ જેમ જેમ એમ જ રાખો. ચલો હું કોમન કાઢું છું માઇનસ 0.059 બાય n. કોમન કાઢી લીધું. વધ્યું હું જોજો માઇનસ કોમન કાઢી લો, કૌંસમાં વધ્યું log 1/cu પ્લસ 2 ની સાંદ્રતા. પણ આ પ્લસ છે શું થઈ જાય? બે માઇનસ કોમન કાઢ્યું પ્લસ છે માઇનસ log 1/zn પ્લસ 2 ની સાંદ્રતા. આવું લખાય? એ log માં બાદ બાકી log ના શું થાય? ભાગાકાર. હેડો તાણે હેડો હેડો હેડો. ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n log 1/cu પ્લસ 2 ની સાંદ્રતા આખા છેદમાં 1/zn પ્લસ 2 ની સાંદ્રતા અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં આવે એટલે ઉપર થઈ જાય zn પ્લસ 2 ની સાંદ્રતા છેદમાં cu પ્લસ 2 ની સાંદ્રતા. અથવા નામે આને આવી રીતે પણ યાદ રાખી શકો, નિપજપન પ્રક્રિયક. હવે અહીંયા ઉપર કોની નીચે કોની લખવી ને એના માટે જો તમને આખી કોષ પ્રક્રિયા આવડે ને આવડિયા તો હમણાં જ નન્નાષ્ટભાઈએ કીધું હતું ઘન સ્વરૂપ અચળ એટલે એક એક થઈ ગયું, એને ધ્યાનમાં નહીં લેવાનું. તો આ પ્રક્રિયક થના શું થઈ? ઉપર શું આવ્યું? છેદમાં શું આવ્યું? પડી? જ્યારે આપણે દાખલા ગણીશું ને ત્યારે હું સમીકરણ પરથી જ લખીશ. એટલે જ મેં તમને આ સ્વરૂપે પણ યાદ રાખવાનું કીધું. કયું સ્વરૂપ? નિપજપન પ્રક્રિયક સ્વરૂપ. પત્યું નહીં હજી. આ તો બિન પ્રમાણિત ડેનિયલ કોષ હોય તો એનો રિડક્શન પોટેન્શિયલ શોધવો હોય તો તમને જો હવે Zn+2 આયનની સાંદ્રતા, કોપર આયનની સાંદ્રતાઓ ખબર હોય, ઇલેક્ટ્રોનની હેરફેર ખબર હોય. ઇલેક્ટ્રોનની હેરફેર અહીંયા ખબર જ હતી, જો મેં લખી દીધી હતી, 2 હોય. અને आखा कोषનો प्रमाणित रिडक्शन पोटेंशियल तो अपने सोच सकते हैं ना, कैसे? दोनों को प्रमाणित करके हाइड्रोजन के साथ जोड़ दो, बाद बाका कर दो, मर जाएगा नहीं है? तो ये सब होगा तो ये कहाँ जाएगा? पड़े खबर? अमित खबर पड़ी है? तंदे लगते ये जबरू जादू आवा यार. હવે દેખાય એટલે ખબર પડે છે કે નહીં તને? જો તું એકવાર એમ કહી દઈશ ને સાહેબ મને ખબર પડી એટલે સમજી લે બધાને પડી. ડોબાઓની વાત ચાલતી નથી એટલે આગળ જ રહ્યું. અમારો બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે. હર્ષ ક્યાં ગયો? હર્ષ ખબર પડી? હા બોલ જોરથી, કેમેરો ચાલુ છે. મજાની વાત. તો હવે આ તો ઝીંક અને કોપર હતા એટલે વાંધો ના આવ્યો બહુ. ડેનિયલ કોષ હતો ટૂંકમાં. હવે જો ડેનિયલ કોષ બિન પ્રમાણિત હોય તો રિડક્શન પોટેન્શિયલ ગોતતા આવડે ને. અચ્છા પણ ધારો કે અહીંયા તાપમાન 298 ના આપ્યું હોત તો 0.059 નહીં ઠપ કરવાનું. છેલ્લે આ જ સૂત્રમાં અહીંયા શું થઈ જાય? તમારું મેન સૂત્ર આ છે, આ યાદ રાખવાનું છે. આખા વિદ્યુત રાસાયણિક કોષનો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર વિદ્યુત રાસાયણિક કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ RT/F log નિપજની સાંદ્રતા. પણ એ નિપજ અને પ્રક્રિયા ક્યાંથી લખાય? તો આખા વિદ્યુત રાસાયણિક કોષની કુલ રેડોક્સ પ્રક્રિયા જે લખો એમાં રહેલી નિપજપન શું આવશે? પ્રક્રિયક. અને દરેક દાખલો ગણતી વખતે શરૂઆતમાં તમારે રેડોક્સ પ્રક્રિયા લખવી પડે. રેડોક્સ પ્રક્રિયા લખીને નન્નસ્ટ સમીકરણ આવડું બનાવવું પડે, એ લખવું પડે અને પછી દાખલો ગણાય. તમે જો ખાલી ઉપરના 2 સ્ટેપ કરો ને તો બી 1 માર્ક્સ તો મળે ને મળે. દાખલાનો જવાબ આવે કે ના સમજાય દે? ચલો આ તમે સ્ક્રીનશોટ પાડી શકો એટલે જરા હું નહીં દેખાતો, ફાંદો અંદર લઈ લઉં. હવે વાત શું છે? અહીંયા તો કેવું હતું કે ભાઈ ચલો સાદું સિમ્પલ હતું, સરળતાથી પતી ગયું. કારણ કે બંને બાજુ ઇલેક્ટ્રોનની હેરફેર કેટલા થતી હતી? 2 ની. એવું ઓછું જરૂરી દરેક વખતે આવવું હોય? કંઈક અલગ હોય તો કંઈક અલગ હોય તો ચલો કુછ તૂફાની કરતે હૈ. તો હું એક બીજો
હવે આટલું રહેવા દઉં છું એટલે હું તમને સરળતાથી ખબર પડી જાય. ધારો કે મને આપેલ બિન પ્રમાણિત અર્ધકોષ આવો છે. ધારો કે એક બિન પ્રમાણિત અર્ધકોષ જો હું આવી રીતના લઉં છું, ધ્યાન રાખજો ખબર પડે. અહીંયા લઈએ છે આપણે નિકલ વિદ્યુત ધ્રુવ. એ કયો વિદ્યુત ધ્રુવ લીધો આપણે? ચલો નિકલ વિદ્યુત ધ્રુવની સાથે હું જોડી દઉં છું સિલ્વર. એટલે આ છે આપણો નિકલ વિદ્યુત ધ્રુવ, આ છે આપણો સિલ્વર વિદ્યુત ધ્રુવ. આની અંદર હું દ્રાવણ ભરી દઉં છું AgNO3 એટલે કે Ag+ નું જલીય દ્રાવણ. સાંદ્રતા નહીં લખી, બિન પ્રમાણિત. અહીંયા હું ભરી દઉં છું નિકલનું જલીય એટલે Na+2 નું જલીય દ્રાવણ. એ પણ કેવું છે? બિન પ્રમાણિત. વચ્ચે મૂકી દીધો અર્ધકોષ. મને એવું કીધું છે કે ધારો કે અત્યારે હાલ પૂરતું કહી દઉં છું તાપમાન કેટલું છે? 99% તમારે જે દાખલા ગણવાને બધામાં તાપમાન 298 હશે એટલે જ મેં સીધું આ સ્વરૂપ શીખવાડ્યું. સમજ્યા? પણ આપણે તો યાદ શું રાખવાનું? -RT/NF log નિપજની સાંદ્રતા પણ. અને મને એવું કીધું છે કે આપેલા બિન પ્રમાણિત અર્ધકોષનો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધો. એટલે મારે શોધવાનું શું છે? ઈ સેલ. હવે આનો ઈ સેલ શોધવાનું સૂત્ર શું છે? આપણે તો અત્યારે ખાલી સૂત્ર લખવાનું, પણ સૂત્ર લખવા માટે સૌથી પહેલા ખબર પડવી જોઈએ આ શું છે? એનોડ. આ શું છે? કેથોડ. હવે પાછો પરીક્ષામાં એવો પ્રશ્ન થશે કે સાહેબ અમારે એનોડ કોને લેવાનું, કેથોડ કોને લેવાનું? પરીક્ષામાં થોડું દોરીને આપ્યું હોય, પરીક્ષામાં દોરીને નહીં આપ્યું હોય. પરીક્ષાની અંદર તો એવું લખીને આપ્યું હશે. દાખલો એમ કરો ને, દાખલો આવશે ત્યારે હું શીખવાડીશ. બરાબર? હું અત્યારે ખાલી એક નાની એવી હિન્ટ આપી રાખું. શું કે તમને કયો વિદ્યુત રાસાયણિક કોષ એનોડ બનશે કે કેથોડ બનશે ને ક્યાંથી ખબર પડે? તો કોઈ બી રકમ હોય ને એમાં પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલ આપ્યા હોય. શું આપેલા હોય? કારણ કે એ તો તમારે કોની સાપેક્ષે શોધવા પડે? હાઇડ્રોજન. એટલે એ તો રકમમાં આપવા જ પડે. શું આપ્યા હોય? હવે પ્રમાણિત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ આપ્યા હશે કાં તો ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા, કોઈ બી આપે. પણ આપણે તો ગમે તે આપે ફેરવી એમાં દેવાનું. રિડક્શન પોટેન્શિયલ એટલે તમને બંને અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ મળી જાય. હવે સાંભળજો, હું એમ કહું છું મારી પાસે આ જે વિદ્યુત રાસાયણિક કોષ હતો ને એનો રિડક્શન પોટેન્શિયલ -0.37 છે. અને આ જે વિદ્યુત રાસાયણિક કોષ હતો ને અર્ધકોષ, આનો રિડક્શન પોટેન્શિયલ 2.36 છે, +2.36 અને -0.37. કોણ એનોડ બને કોણ કેથોડ બને? કે મેં શું આપ્યા હતા? રિડક્શન પોટેન્શિયલ. જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ 2.37 બોલ્યો તો ને, તો સોરી 2.36, તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય હંમેશા શું બને? કેથોડ જ બને. અને ઓછો હોય હંમેશા શું બને? તો ખબર પડી જાય કે નહીં પરીક્ષામાં? સમજ્યા? દાખલો આવશે ત્યારે હું શીખવાડવાનો જ છું. અત્યારે તો મેં તમને કહી દીધું છું કે આ એનોડ છે ને આ શું છે? કેથોડ. ચલો તો મને એનોડ પર થતી પ્રક્રિયા, કારણ કે તમે કોઈ બી દાખલો ગણશો એટલે મેં પહેલા કીધું એમ તમારે શું લખવું પડશે? પ્રક્રિયા. ચલો તો એનોડ ઉપર થતી ઓક્સિડેશન પ્રક્રિયા જરા મને લખાવો તો અહીંયા લખાવો ક. તો ઓક્સિડેશન એટલે નિકલ સોલિડ હશે, એમાંથી બનતું હશે Na+2 નું જલીય દ્રાવણ. 2 ઇલેક્ટ્રોન છૂટા પડતા હશે, રિડક્શન શું થતું હશે? Ag+Aq વત્તા ઇલેક્ટ્રોન માંથી બનતું હશે Ag સોલિડ. મારે આની કુલ રેડોક્સ પ્રક્રિયા લખવી છે. પણ રેડોક્સ લખવા માટે શું કરવું જોઈએ? ઇલેક્ટ્રોન સરખા કરવા હોય તો મલ્ટીપ્લાય 2 2 2, therefore 2 2 ગયા. તો અહીંયા ઇલેક્ટ્રોનની હેરફેર n બરાબર કેટલી લેવાય? એટલે ઇલેક્ટ્રોનની હેરફેર બી તમને ક્યાંથી ખબર પડવાની? પ્રક્રિયા લખશો તો જ સમજાય. એટલે n બરાબર તો 2 થઈ ગયા. સમીકરણ લખો. નિકલ સોલિડ વત્તા 2Ag+Aq, it gives
Ni પ્લસ 2Aq વત્તા 2Ag સોલિડ. અને હવે હું એમ કહું છું કે આ બિન પ્રમાણિત અર્ધકોષનો રિડક્શન સોરી આખા કોષનો પોટેન્શિયલ ઈ સેલ શોધવો હોય તો મારી પાસે સૂત્ર છે ઈ સેલ બરાબર એ જ કોષ જો પ્રમાણિત હોત ત્યારનો રિડક્શન કોષનો પોટેન્શિયલ. એ તો મેં તમને કીધું ને રકમમાં શું આપ્યું હોય, બંનેના પ્રમાણિત આપી જ દીધા હોય ને તો આ તો મળી જ જવાનો માઇનસ તાપમાન કેટલું કીધું એટલે હું લખી શકું 0.059 બાય n log. હવે પ્રક્રિયા છે ને એ જોવાની, સોલિડ છે, સોલિડ છે નહીં ગણવાનું તો ઉપર આવશે નિપજ. તો બોલો ઉપર નિપજ એટલે Ni પ્લસ 2 આયનની સાંદ્રતા અપન 2Ag પ્લસ છે એટલે સાંદ્રતા કોની આવે Ag પ્લસ Aq ની સાંદ્રતા આવે પણ આગળ મોલ કેટલા છે તો અહીંયા શું થાય ये कहानी में ट्विस्ट है. ખબર પડી? એટલે આ લખવા માટે બી તમારે કોઈ ઓપ્શન જ નહીં. એટલે તમને કોઈ પણ રકમ આપી હોય ને એમાં તમને કેટલા સ્ટેપ કરતા આવડવું જોઈએ. પહેલું સ્ટેપ, જે પણ અર્ધકોષો આપ્યા હોય એ બંને અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ ખબર પડવા જોઈએ જે આપેલા જોઈએ રકમ. રિડક્શન પોટેન્શિયલ ખબર પડે એટલે પહેલું સ્ટેપ શું ખબર પડવી જોઈએ, કોણ એનોડ કોણ કેથોડ. એ ખબર પડી જાય એટલે બીજું સ્ટેપ, એનોડ પર થતી ઓક્સિડેશન, કેથોડ પર થતી રિડક્શન. ત્રીજું સ્ટેપ, કુલ રેડોક્સ લખો એટલે ખબર પડી જાય એન ની સંખ્યા. અને ચોથું સ્ટેપ, બિન પ્રમાણિત બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવા માટે અહીંયા કોની સાંદ્રતાનો સ્ક્વેર આવશે, ક્યુબ આવશે, શું આવશે એ સમીકરણ પરથી ખબર પડે. સમજ્યા? તો હું આના માટે એક વ્યાપક સૂત્ર પણ લખી શકું કે નહીં? હે, લખી શકીએ ને? તો વ્યાપક રીતે ધારો કે એ મોલ પ્રક્રિયક એ, બી મોલ પ્રક્રિયક બી માંથી બનતું હોય સી મોલ પ્રક્રિયક સી, ડી મોલ પ્રક્રિયક ડી, અને ધારો કે વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયા હોત તો હું આના માટે બિન પ્રમાણિત આખા કોષનો પોટેન્શિયલ બરાબર શું લખી શકત, એ જ આખા કોષનો પ્રમાણિત પોટેન્શિયલ માઇનસ તાપમાન 298 નથી. ચલો તો આરટી અપન એનએફ, પણ જો આરટી અપન એનએફ લખો તો એવું લખવું પડે ln, અધરવાઇઝ 2.303 આરટી અપન એનએફ log નિપજ એટલે સી ની સાંદ્રતાની સી, ડી ની સાંદ્રતાની ડી, એ ની સાંદ્રતાની એ, બી ની સાંદ્રતાની બી. એટલે વ્યાપક સમીકરણ લખ્યું. આ ડઝન્ટ મેટર યાર, કોઈ કામની વસ્તુ નથી, પણ આ તો મેં તમને ખાલી કીધું એમ. આવું સમીકરણ પરથી લખાય. સમજ્યા? પડી ખબર આખી? ફાઈનલ? હજી પત્યું નથી, નન્નસ્ટ છે. હા, 3 માર્ક્સમાં દાખલા પૂછાય છે. તેમ તો ચેમનું પતી જાય? ખબર પડી અહીંયા સુધી? ફાઈનલ? જો જરૂર ક્યાંય નહીં પડવાની, હવે હું જે કહું છું ને એની, પણ તોય કહું છું જરૂર પડવાની, પણ તોય હું કહું છું આપણને નન્નસ્ટ સમીકરણ જે આપ્યું હતું ને એ હતું બિન પ્રમાણિત અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું. શેનું હતું? પણ એની જગ્યાએ મારે બિન પ્રમાણિત અર્ધકોષના જ ઓક્સિડેશન પોટેન્શિયલનું સૂત્ર લખવું તો શું લખી શકાય? તો સૂત્રમાં કોઈ છેડછાડ ના થાય, આવું જ સૂત્ર રહે, પણ એમાં ખાલી ડિફરન્સ આવો થઈ જાય. કંઈક નવું. છેલ્લે બેઠો અહીં ધ્યાન રાખો. કંઈક નવું એટલે શું? મેં કીધું એમ, ધારો કે આ તો રિડક્શન પોટેન્શિયલ લખાય છે ને, પણ મેં કીધું એમ ધારો કે બિન પ્રમાણિત કોષના ઓક્સિડેશન પોટેન્શિયલ શોધવું હોય તો m+n ઇઝ ઇક્વલ ટુ એ જ કોષનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ બધું સેમ ટુ સેમ જ રહે એટલે આરટી અપન એનએફ ln આયનની સાંદ્રતા 1 અપન લખતા હતા એની જગ્યાએ આવી જશે m+n ની સાંદ્રતા. બસ એટલો ફરક થાય. પડી કે ના પડી ખબર? પડી ના? એટલે ઊંધું થઈ ગયું ને.
ઊંધું થયું ને. નિપજ અપન પ્રક્રિયા ગતિની જગ્યાએ પ્રક્રિયક અપન નિપજ. પણ પ્રક્રિયક અપન નિપજ ક્યારે? આપણે આ ક્યારે વાર્તા કરવાની આવશે? આપણે તો બધી વાર્તા એમાં કરવાની. અને ધારો કે ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યા હોય તો આપણે શું ફેરવી નાખવાના? અને ધારો કે ઓક્સિડેશન પોટેન્શિયલ ગોતવાના કીધા હોય તો આપણે શું ગોતવાના? રિડક્શન પોટેન્શિયલ જ ગોતવાનું અને પછી એનું કરી નાખવાનું ઊંધું, એટલે ઓક્સિડેશન થઈ ગયું ને. ખબર પડી કે ના પડી? સમજ્યા? એટલે કોઈ એક જ વે યાદ રાખો. માત્ર શું યાદ રાખશો? રિડક્શન બાજુ જ યાદ રાખો. અને મેં બધું અત્યારે સમજાવ, ખબર પડી ના? ફાઇનલ. તો આ થયું નનસ્ટ સમીકરણ. હવે આપણે જોવાનું છે નનસ્ટ સમીકરણ નો સંતુલન અચળાંક સાથેનો સંબંધ. આમ તો મારે શીખવાડવાનું ના હોય, કહેવાનું બી ના હોય, એ ખાલી હું કરી નાખવાનું કે दिखाए कि नहीं दिखता है? आहू थी निपज अपन प्रक्रिया એટલે સંતુલન અચળાંક જ થયો ને. સમજ્યા? પણ ના મેન વસ્તુ એ સંતુલન અચળાંક નહીં, આપણે શીખવાનું સોરી સાંદ્રતા કોષ. શું શીખવાનો છે? સાંદ્રતા કોષ અને મુક્ત ઉર્જા અને વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ. જો કે તમને બધાને આવડે. બે મુક્ત ઉર્જા ડેલ્ટા જી અને ઈ સેલ વચ્ચેનો સંબંધ શું હતો? બોલ બરાબર છે. ડેલ્ટા જી બરાબર માઇનસ NF ઈ સેલ. જો પ્રમાણિત હોય તો ડેલ્ટા જી જીરો બરાબર માઇનસ NF ઈ જીરો સેલ. આવું લખતા હતા આપણે. એ જ આવે, બીજું કઈ નવું નથી. પણ એ આપણે રાખીએ છીએ ટુ બી કન્ટિન્યુ. અહીંયા સુધી રાખું છું. ક્લિયર? ડન. હોમવર્કમાં નનસ્ટ સમીકરણ મેં આજે જેટલું લખ્યું ને બોર્ડ ઉપર જ્યાં સુધીનું, બરાબર, બધું બધા 3 વાર લખવા. થઈ જ જાય. ક્લિયર લખજો. હા, એટલે દાનત હોવી જોઈએ. વાત તારી સાચી છે કે 3 વાર લખો ને ભાઈ, તો એક વખત ભલે તમે જોઈને લખો, પણ બીજી 2 વાર તો મોઢે જ લખાવવું જોઈએ. સમજી ગયા? ડન. બસ તો અહીંયા સુધી. બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ.